ખેડૂત ભાઈઓ, જમીનમાં આપણે ખાતર નાખીએ છીએ, પણ જમીનને ખરેખર શું જોઈએ છે એ આપણે જાણતા નથી. ઘણા ખેડૂત અંદાજથી યુરિયા, ડીએપી નાખે છે. પરિણામે ખર્ચ વધારે આવે છે, જમીન ખરાબ થાય છે અને પાકનું ઉત્પાદન પણ ઓછું થઈ જાય છે. પણ આ સમસ્યાનો સરકાર પાસે એક ખૂબ જ સારો ઉપાય છે. જય માતાજી મારા ખેડૂત ભાઈઓ, તમે જોઈ રહ્યા છો KYS એટલે કે ખેડૂત યોજના શ્રેણી. આ શ્રેણીમાં આપણે વાત કરવાના છીએ ખેડૂતો માટેની અલગ અલગ યોજનાઓ વિશે એક એક કરીને. અને આજનો વિડીયો એપિસોડ 3 છે. જો તમે એપિસોડ 1 અને 2 ના જોયા હોય તો આપણા ચેનલમાં જઈને એક પ્લે લિસ્ટમાં જઈને જરૂરથી જોજો. ખેડૂત ભાઈઓ, સરકારે 2015માં શરૂ કરી સોઇલ હેલ્થ કાર્ડ યોજના. આ યોજના હેઠળ ખેડૂતની જમીનનું પરીક્ષણ કરવામાં આવે છે અને તે જમીનનો સંપૂર્ણ રિપોર્ટ આપવામાં આવે છે. આ રિપોર્ટ હેઠળ જમીનના 12 પોષક તત્વો વિશે માહિતી આપવામાં આવે છે, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, આયરન, ઝિંક વગેરેની માહિતી સંપૂર્ણ રીતે આપવામાં આવે છે. આ રિપોર્ટમાં ખેડૂતને 2 મહત્વની માહિતીઓ મળે છે. નંબર 1, જમીનમાં કયા પોષક તત્વો ઓછા છે, અને નંબર 2, કયું ખાતર કેટલું નાખવું. આના કારણે ખેડૂત અંદાજથી ખાતર નાખવાને બદલે ગણતરીથી ખાતર નાખે છે, જેથી જમીનની ગુણવત્તા ટકી રહે છે, ખર્ચ ઓછો આવે છે અને ઉપજ બહુ વધુ આવે છે. ચાલો ખેડૂત ભાઈ આને એક સ્પષ્ટ ઉદાહરણથી સમજીએ. માનો એક ખેડૂત ભાઈ દર વર્ષે 10 બોરી યુરિયા નાખે છે, પણ જમીન પરીક્ષણ પછી ખબર પડે છે કે નાઇટ્રોજનની ઉણપ આ ખેતરમાં છે જ નહીં. નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં છે, આમાં તો પોટાશની ઉણપ છે. એટલે ખેડૂત યુરિયા ઓછું નાખે છે અને પોટાશનું પ્રમાણ વધારે છે. આના કારણે ખર્ચ પણ બચી જાય છે અને પાક પણ વધારે આવે છે. હવે પ્રશ્ન આવે છે કે માટીનો સેમ્પલ કેવી રીતના લેવો. ખેતરમાં 5 થી 7 જગ્યાએ 6 થી 8 ઇંચના ખાડા કરીને તેમાંથી જમીનનું સેમ્પલ લઈને તેમને મિક્સ કરવામાં આવે છે. અને આ મિક્સ કરેલા સેમ્પલમાંથી 500 ગ્રામ જેટલી જમીન સેમ્પલ તરીકે લેવામાં આવે છે. હવે આ સેમ્પલ ક્યાં લઈ જઈને અરજી કરવી? આ સેમ્પલ તમે નજીકની કૃષિ કચેરીમાં લઈ જઈ શકો છો, કૃષિ વિભાગમાં પણ લઈ જઈ શકો છો, અથવા સોઇલ ટેસ્ટિંગ લેબ પર પણ લઈ જઈ શકો છો. ખેડૂત ભાઈઓ, તમારી સરળતા માટે અને તમારે અરજી કેવી રીતના લખવી એના માટે મેં એક સેમ્પલ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂક્યો છે. ડિસ્ક્રિપ્શન એટલે વિડીયોની નીચે જે લખાણ આપવામાં આવે છે એને ડિસ્ક્રિપ્શન કહેવામાં આવે છે. તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને અરજી જોઈને તેની કોપી કરીને પણ તમે ત્યાં લખી શકો છો. ખેડૂત મિત્રો, આ યોજના વિશે મહત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન, સોઇલ ટેસ્ટ શું ફ્રી છે? હા, સરકાર દ્વારા આ સોઇલ ટેસ્ટિંગ એકદમ મફત થાય છે. હવે પ્રશ્ન બીજો એ આવે કે રિપોર્ટ આવવામાં કેટલો સમય લાગે? સામાન્ય રીતે સેમ્પલ આપ્યા પછી રિપોર્ટ 30 દિવસની અંદર આવી જાય છે. હવે ત્રીજો પ્રશ્ન એ આવે કે સોઇલની ટેસ્ટિંગ કેટલા મહિને, કેટલા વર્ષે કરાવવી? સામાન્ય રીતે આ ટેસ્ટિંગ 2 થી 3 વર્ષની વચ્ચે કરાવવી જોઈએ. હવે ચોથો પ્રશ્ન છે, આ સોઇલ હેલ્થ કાર્ડ ક્યાંથી મળે? આ કાર્ડ કૃષિ કચેરી, સોઇલ ટેસ્ટિંગ લેબ અને ઓનલાઈન પોર્ટલ પરથી પણ મળી શકે છે. આવતા સમયમાં આ યોજનાની પ્રક્રિયા આપણે પ્રેક્ટિકલ રીતે પણ બતાવશું. ખેડૂત ભાઈઓ, જમીન એ આપણી સૌથી મોટી સંપત્તિ છે. જો જમીન સ્વસ્થ રહેશે તો પાકની ઉપજ પણ સારી આવશે. એટલે જો શક્ય હોય તો તમારી જમીનનું પરીક્ષણ જરૂર કરાવો, જેના કારણે તમારા ખર્ચા ઘટે છે અને તમારા જમીનનું આયુષ્ય વધે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો, જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓને પણ આ માહિતી મળે. અને આવી જ માહિતી સર્વપ્રથમ મેળવવા માટે ઘંટડી પણ દબાવી દેજો, જેથી કરીને તમને સર્વપ્રથમ માહિતી મળી જાય. આજના વિડીયોમાં આટલું જ. જય માતાજી, જય જવાન, જય કિસાન.